તો સમાચારમાં તરફ વાત કરીએ આપણે સુરતની તો સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 26માં રાજકીય ચહેલ પહેલ તેજ બની છે। ભાજપે આ વોર્ડમાં ફરી એકવાર પોતાના વિશ્વાસુ ચહેરાઓ પર દાવ રમ્યો છે। ડોક્ટર નરેન્દ્ર પાટીલ, અમિતસિંહ રાજપૂતને ત્રીજી વખત રિપીટ કરવામાં આવ્યા છે। સાથે જ બે મહિલા ઉમેદવારોને પણ ફરી તક આપવામાં આવી છે। પાર્ટી દ્વારા ઉમેદવારો પર ફરી વિશ્વાસ મૂકતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિસ્તારમાં પ્રચાર તેજ બન્યો છે અને મતદારો સુધી પહોંચવા માટે ઉમેદવારો સક્રિય બન્યા છે। ઇન્ડિયા ન્યૂઝની ટીમ દ્વારા ત્યાં કરવામાં આવેલી મેદાનની મુલાકાત દરમિયાન ડોક્ટર નરેન્દ્ર પાટીલ, અમિતસિંહ રાજપૂત અને મહિલા ઉમેદવારોએ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે પાર્ટીએ તેમના અગાઉના વિકાસ કામો અને લોકો સાથેના સતત સંપર્કને ધ્યાનમાં રાખીને ફરી તક આપી છે। ઉમેદવારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ ફરીથી જીત મેળવીને વિસ્તારમાં વધુ વિકાસ કાર્યો કરશે અને જનતાની સેવા માટે પ્રતિબદ્ધ રહેશે। હાલ જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જ્યારે માહોલ ગરમાયો છે, જેને કરીને આપણે વોર્ડ નંબર 26માં આવ્યા છે। વોર્ડ નંબર 26ના ઉમેદવાર જે નરેન્દ્રભાઈ પાટીલ છે, અમિતભાઈ રાજપૂત છે અને જે મહિલાઓ છે, જે આપણે બે ટર્મથી જે ચૂંટાઈને આવતા હતા, ફરીથી તમને ટિકિટ આપી છે। ભાજપે તમારા પર વિશ્વાસ રાખ્યો છે, શું કહેશો તમે? હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મારા પર બીજી વાર વિશ્વાસ મૂકીને ફરી એકવાર મને વડોદરાને સેવા કરવાની તક આપી છે। એટલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને આ વિસ્તારના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય સી.આર. પાટીલ સાહેબ, સાથે જ આ વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, આ વિસ્તારના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈજી, આ બંને ધારાસભ્યશ્રીઓ અને સુરત મહાનગર બીજેપીના શહેર અધ્યક્ષ ભરતભાઈ પટેલજી, એમના દ્વારા મારા વિસ્તારમાં આ એક ઐતિહાસિક પેનલ રિપીટ કરવામાં આવે છે। જ્યારે આખા સુરતમાં 30 વાર્ડમાં કોઈ પણ જગ્યા પર પેનલ રિપીટ કરવામાં આવી નથી, પરંતુ આ વિસ્તારમાં અમે બંને ભાઈઓ પાર્ટીએ જે અમને જે વિશ્વાસ મૂક્યો છે, મારે બહેનો પર વિશ્વાસ મૂકી છે, આ વિશ્વાસ સાથે અમે વડોદરા વિસ્તારના વિકાસ કરવા માટે કટિબદ્ધ રહીશું અને પાર્ટીના ખૂબ આભાર સાથે લોકોની સેવા કરવાની જે તક મળી છે એને ખૂબ અમે સેવા કરીશું, એટલે તમને આશ્વાસન આપું છું। તમે ડેપ્યુટી મેયર બી રહી ચૂક્યા છે, કઈ રીતની કામગીરી હતી, લોકો કઈ રીતના તમને પસંદ કરી? અમારી કામગીરીમાં જેટલું કોઈ એટલું ઓછું પડશે। અમે ખૂબ સુંદર કામ કરવાનો પ્રયત્ન કરે છે। જે વિશ્વમાં સૌથી મોટી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી, આ પાર્ટીના આધારના બેઝ પર અમે લગભગ આ વિસ્તારમાં 400 કરોડથી ઉપર વધારાના ખર્ચે આ વિસ્તારનો વિકાસ કરવા માટે પૈસા વાપરે છે। આ વિસ્તારના ચારે બાજુ અમે સમતલ વિકાસ કરવાનો પ્રયત્ન કર્યા છે। જ્યારે છેવાડાના માનવી કહેવાય ત્યારે ગોડાદરાના છેવાડામાંની માન સરોવર પાસે પણ લગભગ 150 કરોડના બ્રિજનું ખાતમુહૂર્ત કરી બ્રિજનો ખૂબ આગળ વધી રહ્યો કામગીરીમાં હાથ ધરવામાં આવી છે। એમને ખૂબ સંતુષ્ટ રીતે કામગીરી કરીને આ ગોડાદરાના વિકાસના જનતાને ન્યાય આપવાના પૂરા પ્રયત્ન કર્યા છે। જે રીતે નરેન્દ્રભાઈએ જણાવ્યું કે ગોડાદરાના વિસ્તારોને સંપૂર્ણ રીતે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે। અમિતભાઈ આપણા સાથે છે। અમિતભાઈ, તમને પાર્ટીએ ફરીથી વિશ્વાસ આપ્યો છે, તમે સાક્ષાત પક્ષમાં બી રહી ચૂક્યા છો, કઈ રીતના તમારી અત્યારે લોકો પસંદગી કરી? પહેલા તો હું આદરણીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબ ખૂબ ખૂબ આભાર માનીશ કે એમણે મને ટિકિટ આપીને ત્રીજી વખત સુરત આ ગોડાદરા ક્ષેત્રમાં મને ફરીથી ચૂંટણી લડવાનો મોકો આપ્યો છે, એ બદલ ખૂબ આભાર। મારા ગોડાદરાની જનતા, તમે દરેક જગ્યાએ કમસે કમ અમારી સોસાયટીમાં, અમારા વિસ્તારમાં 90% સોસાયટીમાં અમે સીસી રોડ બનાવી દીધું છે। 100% સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ લાઇન, પાણીની લાઇટ અને રોડ જે હોય ડામર રોડ, એનું કામ પૂર્ણ કરી નાખ્યું છે। એટલે અમારા વિસ્તારમાં તમે ક્યાંય બી જશો કોઈ ફરિયાદ જોવા નહીં મળશે। અમને કોઈ જગ્યાએ અમે ફરિયાદો સામનો નહીં કરવો પડ્યો। ગંદા પાણીની ફરિયાદ હતી એક બે જગ્યાએ, જ્યાં સોલ્યુશન માટે અમારા ત્યાં ભૂગર્ભ ટાંકી બને છે, ખૂબ મોટી ભૂગર્ભ ટાંકી, કમસે કમ 10 લાખ લીટરથી વધુ ત્યાં ક્ષમતા ધરાવતું આ ટાંકી છે, જ્યાં ચાલુ થવાથી ગોડાદરાની જનતાને 24/7ની યોજનાનો લાભ મળશે અને ગોડાદરામાં જે ગંદા પાણીની સમસ્યા થોડી ઘણી જે વિસ્તારોમાં છે, 2-3 વિસ્તારોમાં, એનું બી સોલ્યુશન આવી જશે। અમે લોકો અહીંયા 8 જેવા સ્કૂલ, સુમન સ્કૂલ, અમે લોકો અહીંયા હેલ્થ સેન્ટરો 4, ઘણી બધી સુવિધાઓ અમે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે। પબ્લિક ખૂબ ખુશ છે। તમે જોજો કે પ્રચંડ જીત થશે અને વિરોધીઓની ડિપોઝિટ બી આમાં ગુલ થઈ જશે। તમને 28 તારીખે જે ચૂંટણી પરિણામ આવશે, આ વાત લખી લેજો કે આ પરિણામ આ રીતના બદલવાનું છે અને અમે લોકો પ્રચંડ જીતથી લગભગ સુરતમાં સૌથી નંબર 1 થી લીડથી જીતવાના છીએ। બીજા પાર્ટીઓને કઈ રીતના જોવો છો તમે? અમારી સાથે કોઈ પાર્ટી છે જ નહીં, કે કોરોના કાળમાં કોઈ બી સુખ દુઃખ હોય, કોરોના કાળ હતો, અમે લોકો ઘરે ઘરે જઈને સેનિટાઈઝ કર્યો, વેક્સિન આપી,
અમે તમામ કામગીરી માસ્ક વિતરણ કર્યું છે, રાશન વિતરણ કર્યું છે. અમે કોરોના કાળમાં ખૂબ મહેનત કરી છે. હું જાતે 18 દિવસ એડમિટ હતો કિરણ હોસ્પિટલમાં, મોતના મોંમાંથી બચીને આવ્યો છું. ડૉક્ટર પોતે ત્યારે કોર્પોરેટ ન હતા ત્યારે એમને બી ખૂબ મહેનત કરી, એડમિટ હતા. અમારી બંને બહેનો એડમિટ હતી. ખૂબ કાર્યકર્તાઓને કોરોના થયું હતું, પરંતુ કોરોના ચિંતા ન કર્યા. અમે લોકોએ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ તમામ કાર્યકર્તાઓએ તમામ ઘરે ઘરે જઈને લોકોની મદદ કરી છે, લોકોને સેવા કરી છે. આ સેવાનું પરિણામ છે કે મને ત્રીજી વખત રિપીટ કર્યું છે અને આ બંને પેનલ ત્રણ ભાઈઓ બહેનોને બીજી વખત રિપીટ કર્યું છે. બેન, તમે શું કહેશો? તમે એક મહિલા છો, મહિલાઓ માટે કઈ રીતની કામગીરી તમે ગયા ટર્મમાં કરી છે અને અત્યારે કયા કામો બાકી? મારું નામ અલકાબેન પાટીલ છે. મહિલાઓ માટે તો બહુ બધી અમે સુવિધા કરી છે, બહુ બધી યોજનાઓ બી છે અને અમે જે કાર્ય કરીએ છીએ એ તો બધા મહિલાઓને ખબર જ છે. જે યોજના બી છે એ અમે મહિલાઓ માટે અમે આપીએ જ છે. ઘરે ઘર જઈને જે યોજનાનો લાભ છે એ મહિલાઓ માટે અમે આપીએ જ છે. જે રીતે મહિલાઓ દ્વારા જે મહિલાઓની અનામતને લઈને જ્યારે અમિતભાઈએ જણાવ્યું કે ત્રીજી વખતે પાર્ટીએ તમને વિશ્વાસ નાખ્યો છે અને નરેન્દ્રભાઈને બીજી વખતે એમને વિશ્વાસ આપીને જે ચંટી બહુમતી જે લીડથી જીતવાની એ લોકોએ આશા વ્યક્ત કરી છે, જેને લઈને આવનારા 26 તારીખે કઈ રીતની મતદાન થશે અને આવનારા 28 તારીખે કઈ રીતનું રિઝલ્ટ આવશે એ તો જોવાનું રહેશે. રવિ વેંડે, ઇન્ડિયા.